લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાંગ્રધા નારીચણા હનુમાનજી દાદાના સાનિધ્યમાં 9 દિવસ અખંડ રામધૂનની 9 દિવસની ધૂન પૂર્ણાવતી. ગામના દરેક મંદિરે વરઘોડો નીકળ્યો. ધાંગ્રધાના નારીચણા હનુમાનજી દાદાના સાનિધ્યમાં 9 દિવસ અખંડ રામધૂન સહિત ભોજન, ભજન અને ભક્તિના મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગ્રધા તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ એટલે નારીચણા ગામે બિરાજમાન નારીચણા હનુમાનજી દાદા આ મંદિરે વર્ષો જૂનું પ્રાચીન મંદિર છે. અહીંયા ભક્તો દર શનિવારે મોટી સંખ્યામાં ચાલી અને દાદાના સાનિધ્યમાં દર્શનાર્થે આવતા હોય છે. ચૈત્રી પૂનમ એટલે હનુમાનજી જયંતિના લોકો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવતા હોય છે. આ મંદિર તરફથી વર્ષ દરમિયાન ધાર્મિક કાર્યક્રમ યોજતા આવ્યા છે અને ભાદરવા સુદ બીજના દિવસે દાદાનો પ્રાગટ્ય દિવસ હોવાથી આ જગ્યાએ મેળો પણ ભરાય છે, જેમાં તે દિવસે લોકો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે અને તે દિવસે આ જગ્યાએ મેળો પણ ભરાય છે. તારીખ 18/9/2024 થી તારીખ 27/9/2024 સુધી 9 દિવસીય અખંડ રામધૂનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રામધૂનનું રસપાન કરવા પધારેલ ભક્તો તથા દર્શનાર્થીઓ માટે ભોજન તથા મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. 9 દિવસની અખંડ ધૂન માટે ધાંગ્રધા તાલુકા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારની વિવિધ રામધૂન મંડળીઓ દ્વારા આ રામધૂનમાં રામ નામની રમઝટ બોલાવી હતી. આ ઉપરાંત આ રામધૂનમાં અમદાવાદ, રાજકોટ, જામનગર, પોરબંદર, મોટી પારેલી, જૂનાગઢના પ્રેમ પરિવાર દ્વારા જપ યજ્ઞમાં સહભાગી થયા હતા. સવાર, સાંજ અને બપોર ત્રણેય સમયે ચા, પૌવા, નાસ્તો તથા મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું. રામધૂનના મહાજપ યજ્ઞનો લાભ લેવા આજુબાજુ શહેરી તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકો ઉમટી પડ્યા હતા. સમગ્ર મંદિર પ્રાંગણ જય જય શ્રી રામ, જય જય રામ, જય જય રામના નાદથી ગુંજી ઉઠ્યું હતું. આ તકે ઉપસ્થિત મહેમાનોનું સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું. ત્યારે આજરોજ 9 દિવસ અખંડ રામધૂનની પૂર્ણવતી કરવામાં આવી હતી. તે અંતર્ગત ગામના લોકો મોટી સંખ્યામાં વરઘોડો નીકળ્યો હતો અને જોડાયા હતા. આજે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં સમસ્ત ગ્રામજનો તેમજ બહારથી આવેલ દર્શનાર્થી લોકોએ લાભ લીધો હતો. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.